અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી ખેતી કરી રહ્યા છે। બાગાયતી ખેતીમાં હવે ખેડૂતો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના જગદીશભાઈએ સરગવાની ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવી છે। નમસ્કાર, મારું નામ છે જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા, ગામ વંડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અને પહેલાં અમે શીલા ચાલુ ખેતી કરતા કે જેમાં કપાસ ને એવું બધું વાવેતર કરતા, પણ એમાં 10-15 હજારથી વીઘો વધારે આગળ જતો નહીં। એટલે પછી ઘણું બધું ફરી અને આ હરગવાનું થોડુંક આઈડિયા લઈ અને હરગવાનું વાવેતર કર્યું। અમે 28 વીઘામાં નકરો હરગવો છે। પછી હરગવાનું આ ગાયની ઓલી વાવણીમાં અમે વાવેતર કર્યું હતું અને એમાં સારું એવું અમારે 20 લાખની લીલી ફળી વેચી આની। અને પછી અમે આનો સિંગનો પાવડર પણ બનાવ્યો હતો, પાનનો પાવડર પણ બનાવ્યો હતો અને 1200 કિલો જેવું આના બીજ પકાવ્યા હતા, એ ઓઇલવાળા લઈ ગયા। અને એમ કરીને અમારે આ 28 વીઘામાં 28 લાખનું ઓલરેડી ઉત્પાદન આવ્યું। ખર્ચ કેટલો થયો હતો? ખર્ચ એમાં મજૂરી ખર્ચ ઓછો લાગે। અંદાજિત એક વીઘે કેટલો ખર્ચ થાય? એક જણો છે એ લગભગ 10 મણ જેવી ફળી તોડી નાખે, લીલી ફળી। સરકારની સબસિડીનો કોઈ લાભ નહીં, આમાં કોઈ જાતની સબસિડી નથી લીધી। જગદીશભાઈએ વધુમાં જણાવ્યું કે 28 વીઘા જમીનમાં પ્રાકૃતિક સરગવાનું વાવેતર કરવામાં આવ્યું છે અને 2 વર્ષથી આ વાવેતર કરવામાં આવ્યું છે। પ્રથમ વર્ષે પ્રતિ વીઘે 1 લાખથી વધુનું ઉત્પાદન મેળવી અને વાર્ષિક 30 લાખનું ઉત્પાદન મેળવ્યું છે, જેમાં ખર્ચ કોઈ થતો નથી, જેથી 80% સુધી આ સરગવામાંથી આવક મળી રહે છે। સરગવાના પર્ણનું સુકવણી કરવામાં આવે છે અને તેનો પાવડર કરી અને તેનું વેચાણ કરવામાં આવે છે। તો સાથે જ લીલી સરગવાની શીંગનું વેચાણ કરવામાં આવે છે। જ્યારે માર્કેટમાં ભાવ ઘટે ત્યારે આ શીંગની સુકવણી કરવામાં આવે છે અને તેમાંથી બીજ અલગ કરી અને શીંગનો પાવડર કરવામાં આવે છે અને બીજનું વેચાણ કરવામાં આવે છે। તો સાથે જ શીંગના પાવડરનું પણ વેચાણ કરવામાં આવે છે અને સરગવાના પાવડરનું પ્રતિ કિલોનો ભાવ 1000 રૂપિયા મળી રહે છે, જેથી દરેક ખેતી કરતાં આ ખેતીમાં ખૂબ સરળતા અને વધુ ઉત્પાદન મળી રહે છે। હાલના સમયમાં પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ જરૂરી છે।